જૂનાગઢના વિસાવદરની વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભાજપ ઉપર સનસનીખેજ આરોપ લગાવ્યો છે। ગઈકાલે રાતની વાત કરવામાં આવે તો વિસાવદરના જીવાપુરા વિસ્તારમાં રાત્રે સભાનું આયોજન થયું અને સભા દરમિયાન હુમલો થયો હોવાનો આરોપ લગાવ્યો છે। ગોપાલ ઇટાલિયાએ ભાજપના નગરસેવકના પુત્ર અને અસામાજિક તત્વો દ્વારા હુમલાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ લગાવ્યો છે। આ સાથે જ પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા છે। પોલીસની તપાસમાં ઢીલી નીતિ સામે આમ આદમી પાર્ટી દ્વારા રાત્રે વિરોધ કરવામાં આવ્યો। આપના આગેવાનોએ રાત્રે પોલીસ સ્ટેશને ધરણા કર્યા હોવાની વાત પણ સામે આવી રહી હતી અને આ સાથે જ કહી શકાય કે વિસાવદર પંથકમાં હવે રાજકારણ સમગ્ર ઘટનાને પગલે ગરમાયું છે। ગઈકાલે રાતની જો વાત કરવામાં આવે તો જૂનાગઢના વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પર ભાજપ સાથે સંકળાયેલા કેટલાક શખ્સો દ્વારા હુમલાના પ્રયાસની ઘટના બની હોવાના સમાચારે રાજકીય ચર્ચાઓ ગરમ કરી દીધી હતી। આ ઘટના વિસાવદર શહેરના જીવાપુરા વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાની ચૂંટણી સભા દરમિયાન મોડી રાત્રે બની હતી। ગોપાલ ઇટાલિયા એક અગ્રણીના ઘરે બેઠક માટે ગયા હતા ત્યારે 20 થી 25 શખ્સોએ તેમની ગાડીને ઘેરી લીધી હતી। આપના કાર્યકરોએ આ અંગે જાણ કરતા ઇટાલિયા ઘટના સ્થળે પહોંચ્યા પરંતુ ટોળાએ ગાળાગાળી કરી હુમલાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવાયો છે। ઘટના બાદ ગોપાલ ઇટાલિયા અને આપના આગેવાનો વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે સમયસર કાર્યવાહી ના કરતા તેમણે પોલીસ સ્ટેશન ખાતે ધરણા કર્યા હતા। ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો છે કે ભાજપના નગરસેવક કમલેશ રીબડિયાના પુત્ર અક્ષય, બીજા નગરસેવકના ભાઈ નાસિર અને તેમના સાથીઓએ આ હુમલાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ લગાવાયો છે। આ સાથે જ વાત કરવામાં આવે ધરણા દરમિયાન પણ એક શખ્સે પોલીસ સ્ટેશનમાં આવીને આપના ઉમેદવાર અને કાર્યકરોને ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે। ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના કુપુત્ર તેમજ ભાજપના બીજા કોર્પોરેટર નાસિર નામના વ્યક્તિના માણસો એ ગાળાગાળી કરતા હતા, હાથમાં પથરાનું લઈને આવ્યા હતા અને ત્યાર પછી હું એ પેલા ભાઈના ઘરેથી નીકળ્યો, ઊભો થયો અને નીકળ્યો એટલે મને પણ પથરા મારવાની કોશિશ કરી પણ બીજા બધા લોકો એને પકડી રાખ્યો। એ માણસને હું જોઈએ ઓળખું છું। પછી અમે અહીંયા પોલીસ સ્ટેશને આવ્યા તો પાછળ બીજા 2-5 માણસો આવ્યા પોલીસ સ્ટેશને અને અહીંયા ગાળાગાળી કરવા લાગ્યા તો અમે અહીંયા પીઆઈ સાહેબને મળ્યા। के बाद तो वो अपने किसी कार्यकर्ता के घर चाय पानी के लिए जा रहे थे, तब उनके वाहन का जो है कुछ लोगों ने घेराव किया और उनको कुछ अपशब्द वगैरह जो है बोले। तो उसके रिगार्डिंग इन्होंने अर्जी दी है, हम पुलिस स्टेशन में आए थे वो लोग, तो अर्जी हमने ले ली है।